હેલો ફ્રેન્ડ, હું છું અદિતિને હું કરું છું વ્લોગિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? હોપ કે બધા મજામાં હશો. તો આજે બપોરે મારી બેન આવી હતી, મારા મામાની છોકરી કૃપાલી રાજકોટથી આવી છે, તો મારા ઘરે રોકાવા આવી હતી. તો જમવામાં આજે બનાવ્યું હતું ફાડા લાપસી, જે મારી ફેવરિટ છે, પાપડ, શાક, રોટલી, અને બધા જમવા બેસી ગયા હતા અમે લોકો. તો મસ્તીમાં એવી વાતો કરતા હતા તો કોઈને ડિસ્ટર્બ કરવાની ઈચ્છા નથી થતી. જો બપોરે ઉઠીને વરિયાળીનું શરબત ડેઈલી પીવાનું છે. ગુણ કતીરા કોણે ભાઈ કમેન્ટ કરજો, કોણ આ પીવે છે, કોણ આને ઓળખતું હતું. હું તો નહોતી ઓળખતી. આ વખતે મને ખબર પડી કે આવું આવે પણ ખરા, કંઈક જેલી જેવું આમ ગુંદ જેવું આવે અને પલાળી દેવા એટલે આવું બની જાય. તો આને ગુંદ કતીરા કહેવાય. તો તમે લોકો શું કહો છો અને તમે આને ઓળખો છો કે નહીં એ કમેન્ટ કરજો. તો મેં તો 1 ચમચી 2 ચમચી આમાં નાખી દીધું છે. પૂરીને મેં કીધું ન ભાવે, મારી બેન આવી છે અને તો મેં કીધું ભલે એમનેમ રહ્યું, બરાબર. તો ચલો ભાઈ પી લઈએ આપણે શરબત વરિયાળીનું. અને આ છે ને બહુ ઠંડુ શરીર માટે, પેટ માટે ને એવી રીતે. એટલા માટે અમે લોકો હમણાં ગુણકતીરા છે, પછી તકમરિયા છે, ક્યારેક તકમરિયા રાખીએ, ક્યારેક ગુણકતીરા રાખીએ, એમ કરીને પીએ જેથી શરીરને ઠંડક રહે અને લૂ પણ ન લાગે. કેમ છે કૃપાલી? મજામાં? મજામાં. શરબત ભાઈ બહુ મસ્ત છે. બહુ મસ્ત છે. હા. હવે આ ટેસ્ટ કર ગુણકતીરા વાળું. પીધેલું છે ગુણકતીરા? પીધેલું છે? અરે ભાવે? લઈ ના નાખવું છે? મેં નાખ્યું નથી તારામાં, મેં મારામાં જ નાખ્યું. અને મમ્મી જો બધાને પહેલાં ઉઠી ગયા છે. ઊંઘ આવી હતી મમ્મી? આજે મને બહુ આવી. હાવ નિરાત 4:45 કરી દીધા. મને કોઈ દી નીંદર ના આવે, આજ પહેલી વાર નીંદર આવી ગઈ. મને કે બપોર નક્કી ન હોય, ઊંઘ આવે તો આવે, નીંદર આવે નહીં હોય. જાગતી હોય કે 3:30 તો પછી ઊભી થઈ જ જાઉં. સિલાઈ કામે ચાલુ કરી દીધું મમ્મીએ રજામાં. બધા કપડાં સીવી જ નાખવાના. 3-4 જોડી ડ્રેસ લઈ આવ્યા, બધી સીવી જ નાખવાના છે. તો રોંઢાનો નાસ્તો છે મેગી. મેગી બનાવવાનું કારણ કહું, અમારી બાજુમાં દુકાન છે ને ત્યાંથી એક બીજી કંપની મેજિક કંપનીની મેગી મસાલો આવ્યો છે. તો એણે એમ કીધું આ ટ્રાય કરી ચેક કરીને કેવો ટેસ્ટ હશે એ બધું અમને કહેજો. તો અત્યારે એ બનાવવા માટે મેજિક કંપનીનો જોવો તો છે ને, તો મેજિક કંપનીનો મસાલો ખાવા માટે મેગી બનાવવાનો છે. બોલો આવું છે અત્યારે બધું. તો ચલો ફટાફટ 2 મેગી હું અત્યારે લઈ આવીશ, કેમ કે મેગી હાવ ખલાસ થઈ ગઈ હતી. 2 મેગી લઈ આવી અને આપણે મસ્ત એવી મેગી બનાવી નાખીએ. ચાલો મેગી ખાવા. તો ધવલ ઘરે આવી ગયા છે એટલે એના માટે બનાવી છે મસ્ત મજાની મેગી. અને એનો મસાલો બહુ ભાવ્યો. સારો છે ને મસાલો? બહુ મસ્ત છે. અને અત્યારે આપણે કૃપાલીને ખવડાવીશ મેગી. મસાલો કેવો લાગ્યો? બહુ મસ્ત. મસ્ત છે ને? તો જોઈએ એની મેગી. આ બેની જ છે, બાકી મને તો મેગી ભાવતી નથી. એટલે ભાવે પણ 1-2 ચમચી, બહુ ન ભાવે એટલે હું કાંઈ નથી ખાતી. એટલે આ 2 માટે બનાવી નાખી. તો હવે અત્યારે જવાનું છે મારે બહાર. તો ચલો ક્યાં જઈએ બતાવું તમને. તો જો હું મારી બેનની પાસે આવી છું અને નાની નાની ઢીંગલી આવી છે અમારે. તો જો કેટલી મસ્ત છે, ક્યુટ અને સૂતી છે. જો મસ્ત સૂતી છે. આપણે બહુ હેરાન નથી કરવી આને, તો સુવા દઈએ. ક્યુટી. અરે બાપા ઝપકી ગયા, તો ઝપકી ગઈ. ના હુઈ જાઓ. આપણે હેરાન નહીં કરીએ તને. હો સુઈ જા. ઉડાવી દીધી આપણે. અને જો ભાઈ મીના તબિયત કેવી? સારી છે ને? તો સારું લે. તો જો ભાઈ અમે આવ્યા છીએ ફઈના ઘરે. મારી ફઈની છોકરીને નાની બેબી આવી છે, તેને જોવા માટે આવ્યા રમાડવા. અને બેન તો ઉતા છે. તો ફઈના ઘરે મહેમાન હતા ને, તો અત્યારે કચોરી સમોસાનો નાસ્તો છે. અને અમે બધા ભાભીને હવે છેલ્લે બધા મહેમાન વયા ગયા ને પછી જમવા બેસી ગયા છીએ. તો ચાલો બધાએ નાસ્તો કરવા, જમવા તો નહીં પણ નાસ્તો કરવા. તો નાસ્તા પાણી કર્યા એટલે મારે તો જરાય ખાવું નથી. પૂરીને ખાવાની ઈચ્છા છે ને? ભૂખ લાગી છે? બહુ નથી લાગી. એટલે ભાઈ પૂરીને આ વખતે કાંઈ બીજું નવું તો કાંઈ બનાવી નથી દીધું. એટલે શેઝવાન પરોઠા બનાવ્યા છે અને બધા જમવા બેસી ગયા છે. બધા માટે, પપ્પા માટે સાદા પરોઠા, સાદા માણસ માટે સાદા પરોઠા. ચાલશે ને પપ્પા તમારે? હા ચાલે હવે. મોટા હોય ને વડીલને એને સાદા પરોઠા ચાલે. અને અમારે બધા થોડું ખાવાનું હોય કે બહુ અત્યારે તો ઉનાળામાં ભૂખ લાગે નહીં. હા, અને અમારી ગાડી બંધ થઈ ગઈ હતી ને તો પપ્પા હામાં લેવા આવ્યા તમને.
કેટલો ધક્કો મારીને લઈ આવી પડી. કેટલી નારાયણધામ સુધી હવે ગાડી બદલાઈ નાખવી જોઈએ. હવે ગાડી બદલાવી છે કે બેટરી બદલાવીશ? નવી જ લેવાય ને ગાડી. એ પપ્પાએ નવી ગાડી લેવાનું કહી દીધો, મોટો ખર્ચો આવ્યો. ખાલી બેટરી બદલવાની નથી ને એમાંથી ડાયરેક્ટ ગાડી બદલાવાની આવી ગયું છે હવે. એટલે હવે કાલ જ ગાડી લઈને જવાનું છે. હવે ધવલ આવે એટલે બધા જમી લઈને મારે છાશ જ પીવી છે તો હું છાશ પી લઉં. તો રાજકોટવાળાને આપણે કેન્ડી ખવડાવવા માટે આવ્યા છે. કેવી લાગી કેન્ડી? બહુ મસ્ત. બહુ મસ્ત લાગે ને? બરાબર, અમને તો આ ભાવે જ છે. ઓલરાઉન્ડર છે અમારા માટે આ. ધવલને એકે કેન્ડી નો ભાવે, આ એક જ ભાવે છે. તાકે એક ખાય. ચાલો બધા કેન્ડી ખાવા. આ જો પપ્પા છે ને આજે નવરા બેઠા બેઠા 12 ઠેલી બનાવી છે. આવી 12 ઠેલી. કાંઈ કામ નહોતું એટલે 12 ઠેલી બનાવી નાખી છે બેઠા બેઠા. કાંઈ કામ નથી એને, બોલો આમ જોવો તો છે. આજે એક દિવસનો ટાઈમ મળ્યો હોય ને ફ્રી બેવાનું તો એ બે છે નહીં, અને 12 ઠેલી બનાવી નાખી છે. કેટલી બધી ઠેલીઓ બનાવી નાખી. હેલો ફ્રેન્ડ, તો અત્યારે હું ટ્રાયલ કરી રહી છું એક મસ્ત મજાના ફંક્શન માટે આઉટફિટ. તો તમે લોકો જોઈ શકો છો મેં અહીંયા આખો એક જ કલરનો આઉટફિટ પહેર્યો છે, મતલબ ડ્રેસ પહેર્યો છે. આ જે ડ્રેસ છે એ મને મારા પપ્પાએ આપ્યો છે બર્થડે ગિફ્ટમાં. તો એ જાતે બનાવેલો હોય એટલે હું છે ને આખું વરસ જો કે જ્યાંથી ફાટે નહીં ત્યાં સુધી પહેરું. અને આમાં કંઈક નીચે આ રીતનું વર્કવાળું પણ છે. તો ફૂલ લુક તો હું તમને આખો નથી બતાવી શકતી, પણ તમે જોઈ શકો છો. તો આની રીલ્સ આખી આવી જશે ફૂલ લુકવાળી, તો તમે જોઈ લેજો. અને માથાને અત્યારે ઇગ્નોર કરું છું, બરાબર? અત્યારે મારું માથું છે ને ઓઇલવાળું છે, એટલે ફટાફટ આપણે કાઢી નાખીએ નકર ઓઇલના ડાઘ પણ પડી જશે. તો ચલો હવે નેક્સ્ટ આઉટફિટ પહેરીએ. તો આ છે બીજા નંબરનું આઉટફિટ, અને આ છે ને સ્પેશિયલ એ મોર્નિંગ માટે છે. અને જે આગળ મેં પહેર્યું હતું ને એ બપોર પછીના માટે છે. તો એક દિવસનું આખું ફંક્શન છે ને મારે 2 વખત ચેન્જ કરવાનું છે. હવે એક ફંક્શન શું છે, કોનું છે, કેવી રીતનું છે, ક્યાં છે, બધું જ અમને બ્લોગમાં જોવા મળી રહેવાનું છે. અત્યારે બિલકુલ વાયરલ કરવાની નથી, બરાબર? એટલા માટે મારું આ આઉટફિટ તમે જોઈ શકો છો. આનો ફૂલ વિડીયો જોઈએ તો રીલ્સ તમને જલ્દી જ મળી જવાની છે. જો કે આ વિડીયો પહેલાં તમને રીલ્સ મળી જશે. તો આ મારું ફૂલ આઉટફિટ છે. અને આ જે મોર્નિંગમાં પહેરવાનું છે આ આઉટફિટ છે ને એ મેં મારા મેરેજમાં છાબમાં આવેલું છે, અને મેં મામેરા વખતે પહેરેલું હતું. તો કોઈ ફોટા જોયા હોય તો કમેન્ટ કરજો. તો આ મને બહુ જ ગમે છે. આનો કલર પણ એટલો મસ્ત છે અને આની પેટર્ન પણ બહુ મસ્ત છે.